જગતની રચના કરે છે અને તમના બળથી વિષ્ણુ ભગવાન એ આ સૃષ્ટિનું પાલન કરે છે. તમના બળથી શેષનાગ એ આ ભૂમિનો ભાર ઝીલે છે અને તમના બળથી શંકર ભગવાન એ આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ બધો પ્રભાવ તપનો છે. હું એ જામનગરી પરશુરામ છું કે જેને 21 વખત પૃથ્વીને છત્રી કરી ક્ષત્રિયોના રુધિરના કુંડો ભરી એને પિતૃઓને કર્યા હતા. આ બધો પ્રભાવ તપનો છે. તપ તપ રહેતા દુર્ભાગી અંબા જ્યાં જાય છે ત્યાં તિરસ્કાર અને અપમાન પામીને પાછી આવે છે. ઘરની બળી વનમાં ગઈ તો વનીએ સળગી ગયું. પ્યાસ છીપાવા ગઈ તો સરોવરે સૂકું થયું. પુષ્પ લેવા જાઉં ત્યાં કંટકો અથડાય છે. દુર્ભાગી જ્યાં જાય ત્યાં દુર્ભાગ્ય સામું થાય છે. ભગવાનના શાંત વાતાવરણનો
ભંગ કરનાર આ અવાજ કોનો? હાય આ કેવી ભ્રમણા! પુરુષ પાછળ ગેલી થનારી સ્ત્રીઓ પુરુષના દિલ પથ્થરના હોય છે. તેને ચાહતા તમારા કોમળ હૃદય ચગડાઈ જશે. પથ્થર સામે વજ્ર થજો તો જે ચાહતી શીખશે. વિશ્વ તારી માથે સ્ત્રી હત્યાનું કલંક લાગી ચૂક્યું છે. હવે આ ઝેરી જીવન કરતા મૃત્યુમાં વધારે આરામ છે. તુજ સ્નેહમાં જુરી મરી પણ કિંમત હાય ના થઈ. ઇન્સાફ તારો મેળવું બસ પરમાત્મા આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. આત્મહત્યા કરનાર મનુષ્યને સાત ભાવમાં મોક્ષ મળતો નથી. તો આત્મહત્યા કરનાર મનુષ્ય સંસાર. મહાત્મા પરશુરામ, જેને મૃત્યુમાં સુખ છે તેને સુખેથી મરવા દો. આરામ જેવો શબ્દ જેની જિંદગીમાં ના હશે, ક્યાં સુખથી એ મનુષ્યો જેને જીવવાની ઈચ્છા હશે. પુત્રી, આ જામનગરે પરશુરામનો પ્રભાવ સમસ્ત ઇતિહાસના લંબમાં રહે છે. ઓ નિરાશ ન થા. પરશુરામના આશ્રમથી આવી દુઃખથી આત્મહત્યા કરે તો 21 વખત પૃથ્વી નક્ષત્રી કરનાર આ પરશુરામની ફરજીને કલંક લાગે. બોલ પુત્રી, તારું શું વૃત્તાંત છે? તો સાંભળો મહાત્મા, મારું વૃત્તાંત સાંભળો ભાઈ. આમરણથી વસંતભાઈ આવ્યા હે. વાઘજીભાઈને પરશુરામના પાત્રમાં 100 રૂપિયા ભેટ આપે છે. બોલ અંબે માતા કી જય. વીતેલી વાતો કહું છું જ્યારે જીગરડીને કહે છે નાના. જીગર રડીને કહે છે નાના. ફરી ઉપાડું 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી આવી
ભૂમિ રખતરી કરું અને ભૂમિનો આનર્વ કરું. મોક્ષ ન મળે તો કઈ નહીં, પરમાર્થે જ મોક્ષ છે. કહે કહે પુત્રી એવો કોણ છે? મહાત્મા, આ અંબાને સુખની આશા નથી, કાં તો મૃત્યુ અને કાં એ નહીં. એ મારા જીવનનું કર્તવ્ય છે, પણ હાય ગેરહિંસા. શું કહ્યું? ગેરઇન્સાફ? હું અન્યાયનો દુશ્મન છું. ખુદ ભગવાન વિષ્ણુએ તારા પર અન્યાય કર્યો હોય તો તે વિષ્ણુ ભગવાનના ચરણ પકડી તારી પાસે હાજર કરું. બોલ બોલ પુત્રી, એ અન્યાયી પુરુષનું નામ? તેનું નામ ભીષ્મ. શું કહ્યું? મારા શિષ્ય ભીષ્મ? હા મહાત્મા. ભીષ્મે તારા પર અન્યાય કર્યો? હા મહાત્મા, એ મને સંયમરમાંથી હરી ગયો, છતાં મારો તિરસ્કાર કર્યો. જેને મેં 12 વર્ષ સુધી વિદ્યાદાન દીધેલ છે તે મારો શિષ્ય ભીષ્મ એક અબલા ઉપર આવી કઠોરતા ચલાવે તે પરશુરામના ગુરુપદને લંઘન છે. વિદાય છે જ્યાં નારી કંગાલ ઘર થાય છે. રાજી રહે પ્રભુ ત્યાં સન્માન સ્ત્રીઓના થાય છે. મહાત્મા દેવ, એવું સમજનારે હાલની દુનિયા નથી. અત્યારે તો દંભી દુનિયા એ દીપક છે અને મનુષ્યો તેના પતંગો છે. બધી દુનિયા દંભ પાછળ જીવે છે. ભીષ્મ પણ દંભિક દુનિયાનો મનુષ્ય છે. તમારા શબ્દો એ માન્ય નહીં રાખે. હું કહ્યું ઈશ્વરે સૌભાર છે. હું તારો ગુરુ, તે મારો શિષ્ય. ગુરુ અને શિષ્યના શ્રેય એ સંગ્રામમાં સમાપ્ત થશે. સેવા મારી સમાધિ છે, નીતિ એ મારો યોગ છે. કરું નક્ષત્રી પૃથ્વી હું દુષ્કર્મને ટાળવા, અરે મસ્તક ભલે મારું રોડાય, સત્કર્મને પાળવા. મહાત્મા દેવ, તમારા બોલેલા શબ્દો પાડી નહીં શકાય તો આ દુનિયામાં તમારી હાસી થશે. લ્યો મહાત્મા, પ્રણામ. સબૂત પુત્રી, તું મારી સાથે ચાલ. હું એક અબલાનું અપમાન પરશુરામ સહન નહીં કરું. જો ભીષ્મ તારો સ્વીકાર ન કરે તો ગુરુ અને શિષ્યનો શ્રેય એ સંગ્રામમાં સમાપ્ત થશે. ચાલ પુત્રી, મારી સાથે ચાલ. ચાલો મહાત્મા. એ હું કોણ કે લક્ષ્મણ લેરી? અરે લીલાપર ગ્રામ પંચાયત તો 31 વર્ષ થયા, એક તારો સરપંચ છું. એ પાછો બિનરી. અરે આ 22 વીઘા જમીન છે તેમના પડખામાં છે. 12 તો ગ્લેટના કારખાના, ફ્લોરા, પાવડર, લેક્ટિક, ફેક્ટરી. એ સંપત્તિનો તૂટોય નથી. સંતાનમાં 2 દીકરીઓ છે. એ ગીરના જંગલમાંથી મળી આવેલી. નાની હતી ઉછેરીને મોટી કરી છે. દીકરી હવે જુવાન થઈ છે, માટે એના લગ્ન કરવાના છે. એ માટે માથા પરના મધુબાઈ અને એના 2 છોકરા જોવા આવવાના છે. એટલે આ આવ્યા કા નહીં? અને અહીંયાથી હાલતા થયા અને કાકા રોડ ઈ મોરબીના રોડે ચડ્યા. મોરબીના રોડ હારા, અરે કાળા ભંભર. અને કાકા લીહા તો લાપટ. અને પછી કાકા મારા ભાઈ હકાને ઈ રોડ જોઈને દોડવાનું મન થયું અને પૈસા વાયરા અને દોટ અંબેભાઈએ મેલી. દોટ મેલી મારુતિની સાઈડ કાઢતા
એ રફાડિયા શું તમારા બાપનું હરાવણું હતું? એ ના ના એવું એવું તો કાંઈ કાંઈ નહોતું. નહોતું. પણ આ તમારા માસી કેમ ન આવ્યા? હવે માસી અમારા ઉંમરમાં મીડિયમ લાયક છે એટલે વાય ટચુક કરતા આવતા છે. અરે મેં એમ તો રફાડિયાના મંદિરના શિખર ઉપર ચડીને જોયું પણ માસી ક્યાંય દેખાણા નહીં હો. એ કાકા એમ તો મેં મચ્છુ ડેમની પાયર ઉપર ચડીને જોયું કે ક્યાંય મચ્છુમાં ઊંધા કાને નથી મૂઈને. 500 રૂપિયા પ્રકાશભાઈ સોમખિયારી હકાબકાની ઇનામ. એ ઈ આપણું લીલાપરમાં ગમે તેને નાના છોકરાને પૂછે ને હા. તો આપણું કાંઈ ચિંતા કરો માં. તો આપણે એ પણ તમ તારે નિરાતે બેહો આ બેહો ભાઈ આપણે બેહો તો આ બેઠા. બે ભાઈ બે. એ, હા, 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 હા. એલા એ ભાઈ સાંભળો, આ કોમિકના લેખક બીકે પરમાર તરફથી બકા અને હકાના પાત્રને 100 રૂપિયા બક્ષિસ મળે છે ભાઈ. આને શું મુંડિયું ગુમડું તો નથી થયું ને? ઓહો હો ને બારી રે. તો આને શું તકલીફ છે? એ તકલીફ તો કાંઈ નહોતી પણ ઊભી કરી ઊભી. આ શું થયું આને? ઓલી તમારા ગામમાં ઓલી જાપામાં ઓલી કાળી કૂતરી નથી હતી? એ ઓલી ખોચામાં વિયાણી. ખોચામાં. હા ઈ હે. એ કાકા એ ડોક્ટર વસિયાણીભાઈ રહ્યા એ તમને બેને દવા માટે 500 રૂપિયા ભેટ આપે છે. કોઈ હોય રે ઓલી બારી. કાળી કૂતરી બે હે ને? હા અરે આ બકો થોડો કટક ચારારો. હા. મને કે પૂછડી ઉપર પગ દો. મેં કીધું નો દેવાય. તો કે દઉં. મેં કીધું નો દેવાય. અને પછી સાઈન પૂછડી ઉપર પગ દીધો તે દીધો. અરે કાકા ચોટી રે. એ પછી એની માં ચોટી જ રહી ને. એ આ સોયનોય ફાડી નાખ્યો જો. એ એલા એ આનો ચોયણોય ફાડી નાખ્યો ને જાવું મારી લીધું હે. એ કાકા એ પીલા બહુ થાય એ હકલા એ જલ્દી મરચું લેતો આવ. કોઈ બારી ખાવા રે. એ કાકા આ ઈલાજ મારે નથી કરવો. એલા એ તું તો હાવ ઢીલો હો. એ મરચાની ભૂકીનો લેપ કર્યો હોય અને મલમથી ભાઈ અને ઈ કૂતરાની લાર ઉપર હરવે આયથી ચોયરો હોય તો ઈ ઘા ઠરે કાકા ઠરે. એ ઈ ખરે નહીં એ મારા બાપ એ ઈ બને એલા આ તો હાવ ઢીલો ઢાળ જેવો લાગે. આમ તો સતરીની સાદીઓનો હો. એ આને એમ કર દુખાવાની દવા દઈ દે અને હવારે જઈ આઈ ગોળી અને હરકવાનું ઇન્જેક્શન લઈ લઈશું. દુખાવાની દવા દઈ દે મારા ભાઈ ઈ જરાક રાહત રહી છે. એ તમને માસી તમને ગધેડીના પેટના મને કેમ મૂકીને એકલા આવતા રહ્યા? હું લાલ પર હે ને આપણું જોડનું મકાન ને ભેરી જોવા ગઈ હતી. હા લાલપર. આ તે અમને એમ કે રસ્તામાં કોક હારો શેઠિયો જડી ગયો હોય તો સિયા મીટમાં જરાક પેકાઈ ગયું. આ તે કહી દીધો હશે. એ આવો જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાઈ આવવામાં તકલીફ તો નથી પડી ને? ના રે એ ના. છોકરાઓ, તમે માસી બહુ ખ્યાલ રાખો. એ આ સોડિયું કેમ નો આવી? હજી છોડી નથી આવી? એ આ કોલેજે ગઈ હતી હવે આવતી લાગે લે. હા હા. હા આવી જો. હેલો બેબી અમે આવી ગયું છીએ. હા હેલો હાવ આર યુ? એ ખેવાડ્યું. એ તમે હાવ આર યુ કીધું. મને ખેવાડ્યું કીધું. એ દીદી આ તો જનાવર જેવું લાગે છે. એ જનાવર ખરા પણ બે પગવાળા. બાપુજી આ બને કોણ છે? ને આ બંને છોકરા રહ્યા ને ઈ તમને જોવા માટે આવ્યા છે. એ બાપુજી આ અમે જોવા આવ્યા છે. હા તમે છોકરા અહીંયા અવરાવરી પૂછપરછ કરો. અમે ચા પાણી ને ખાવાની વ્યવસ્થા જ કરી છે. હા અમે અમારા બંગલે બોલો, જઈએ. આપણે જાય, બોલો. ચાલો. એ માસી. માસી. હા, તમે તમે ક્યાં જાઓ? દાંડીના વામાવ, વામાવ. જુવાન છોકરા છોકરીઓ અહીંયા મારે જવાય? અને તમે નહોતા કહેતા શું કહેતો હતો? મારે જોવાનું હે બે ગબ્યુને ગુણ જોઈ લીધા. હા. જોઈ લીધા પગે નો પડી તમે નો જોયું? તો જા તો તમ તમારે જાઓ. સંતારે જાઓ અને બંગલો જોવો.
ચાલો બાપુજી તો ગયા હવે હા બાપુજી ગયા. હવે આપણે આ બંને નંગની પરીક્ષા લઈ લઈએ કેમ બરોબર ને મિલી બરોબર હો Sit down. એ બકા હા. sit down, sit down. એ કથિયા sit down એમને પણ તમે તો કઈ ના કહેતા હતા sit down, sit down. તે પણ શુદ્ધ ગુજરાતીમાં બોલે છે આયા બેહવાનું. એ આને તો sit down નો અર્થ કરી નાખ્યો આયા બેહો ગધેડા એ બોલો બોલો બકરીયું એ બોલો. કથેડા હા? બોલો આમાં બાર રાખજે અમે તમને બકરીઓ લાગીએ છીએ અરે ના ના એમ કઈ થોડું તમને બકરીયું કહેવાય તો એ આ તો અમારા બકાનો સ્વભાવ થોડો ઉતાવળિયો છે એટલે છોકરીની જગ્યાએ બકરીયું કહેવાય ગયું. બાકી હો તમે તમે હો પણ એ મિસ્ટર હો તમે શું બિઝનેસ કરો છો એમાં કઈ મને સમજણ ન પડી. અરે મિસ્ટર તમે હા. શું ધંધો કરો છો ધંધો અરે લે ગાંડી એ નથી કરી. અરે આપણે ધંધો કરી છી ગેસના ચૂલા રિપેર કરવા. બોલો બોલો તમે શું ધંધો કરો છો કેને મને કયો હો હા હા તમને અરે આપણે તો ધંધામાં જમાવટ છે જમાવટ શું જમાવટ અરે પીપળિયા 4 રસ્તા પંચરની દુકાન છે એ નાના પંચર તો ફ્રી ઓફ કરી ખાલી ભડાકાના જ પૈસા લઈ એ દીદી, આ ભાગ્યમાં તો અકલ હાવ ઓછી છે એ માણા તો હવા ભરવાના પૈસા લીએ આ તો ખાલી ભડાકાના જ લીએ તો દિવાળી નથી હા. દિવાળીમાં સ્કીમ બહાર પડી લ્યો, તમારી સ્કીમ બહુ સારી તો સ્કૂટી લઈને આવવું આમ પડશે તો હો. તમારે તમને તમતાર કરી દઈશી પંચર મફત. એ મિસ્ટર હો. તમારા બંનેના ધંધામાં કઈ જાયવું નહીં હો આવો ધંધો તમે શું શીખા એક મૈસું ઉખેડે એક થીગડા મારે આ ધંધામાં કઈ જાયવું નહીં આવો ધંધો તમે શું શીખા અરે ભાઈ તે નથી કરી. એ આમ તો અમને આ ધંધામાં જામતી નથી પણ જાવું ક્યાં મહાજનમાં. હવે કાંઈક મોટા અને સારા ધંધા વિશે વિચારશું. વિચારો તો અમે બંને બહેનો નિખાલસ સ્વભાવ પર અમે ફિદા છીએ પણ અમે બંને બહેનો શોખીન છીએ શોખીન વળી શેની શોખીન? ખાવા પીવા અને હરવા ફરવાનો શોખ છે તો જો અમને તમે મોરબી પાઉંભાજી અને દાબેલી ખાવા લઈ જઈશું ને કાનાની હો થઈ જાય. કાનાની હો ઈ કાનાની એ જો એ તમે બે હાથું કહેતી હોય ને હે તો આ આટલા માણા વચ્ચે ઊભો રહી કહું કે મારા બાપના હમ જો તમને બેને મારા કંઠે બેહારી અને 4 ધામની જાત્રા કરાવી પછી તો તમને એ તો મિસ્ટર હા. તમને ઓમ ડાન્સ બાન્સ ફાવે ખરો અરે ગાંડી ડાન્સ ને તો અમે પી ગયા. અને ડાન્સ નો તો એકો હો એકો આ બાબુ હોય છે હા. એ ડાન્સ લગા ડાન્સ બંધ વગર જો બકા બેડીએ જોડી પગ છે મોટા જો બકા મિસ્ટર અમે તમને ગમીએ છીએ લે શું કીધું? કીધું આ બાજીને તો ભીડ આવી ગયા તમારે હવે શું કરો આની ગોકી એ મધુ હા બોલો. એ તને આપણો બંગલો ગમ્યો તો ખરો ને બંગલો એટલે બંગલો. એ નો હોય એ ગયા વરે 1.25 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો બંગલો એટલે કાચનો. ત્યાં જોઉં ત્યાં મારો ફેશન દેખાય લે. એવો તો બંગલો બનાવ્યો. હા બંગલો ઈ બંગલામાં ગયા પછી એમ થાય કે ભૂલખા ને તૈસા અહીંયા જ પડ્યા રે. પાછી પેદી કરવાનું મન નથી થતું લે. અરે બંગલો જોયા પછી પાછી પેદી કરવાની જ ન હોય આ હક્કા બક્કાને મહાલક્ષ્મી બિલ્ડિંગ મટીરિયલ્સ તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે ને એક ટ્રેક્ટર રેતી દઈ છે એને
આલે લે આલે લે આ ચટ્ટા બઠાકા પડ્યા લાને શું થયું હોય ઓય ને ભાઈઓ વાલા મુયું આને તમે શું ખવડાવ્યું ના માસી અમે કાંઈ નથી ખવડાવ્યું નથી કાંઈ પીવડાવ્યું તો આ કા ચટ્ટા બઠા અમે તો માસી જો કાંઈ એટલે માજા પાઈ માજામાં આવું કાંઈ થાય તમારા બાપ માજા જ પાઈ ઓય આના પેટમાં ગુરુર ગુરુ થાય હે ઓય તમે બેને ચટણીયું થાય મારા છોકરાની પટલી બગાડી નાખી ઓય, ગુરુર ગુરુ એ થાય શાંત થા મટુ એ આને વાઈ બાઈ તો નથી આવતી ને કોઈ દી નથી આવી મને ખબર હોય ને અને વાય આવી જ નથી ના બાપુજી અમે હસી મજાક અને આનંદની વાતો કરતા હતા ત્યારે આ બેયને ચક્કર આવ્યા ને સીધા બે પડી એ સમજાઈ ગયું અરે બધા કોઈ પણ માણસને કા અતિ દુઃખ અને કા અતિ સુખનો અહેસાસ થાય એટલે આવું થઈ જાય સાચી વાત તમારી લ્યો મને સમજાણું કારણ કે આને હે ને આનો બાપ હતો ને એને આવું થઈ જતું હા તો પછી તમે શું દવા કરતા આ મ્યુઝિક વાગતું ને મ્યુઝિક નો શોખીન એટલે બેઠા થતા લે તો જોઈ હાલો વગાડે ભાઈ કાકા વગાડે હું કાબલો આવી હવે સમજાયું લ્યો આના બાપને હે ને મને ખબર મારા પાડોશીમાં રહેતા ને મોલની વાગતી ને તો મેળે આવતું લે એ તો મોલની વગાડે ભગાને મારા બાપ ભગાને મારા દીકરા ચટ્ટા બચ્ચા એ આ બે ગગીયું ને છગનભાઈ ખાખરાળા વાળા તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં ઓય ખાખાયો ઓય દાદા તમે નીકળા લે એ તમારું સાચું હો આવી ગઈ ને. એલા એ શું થયું તું તમને આ છોકરીએ માજા ભાઈ ને માજા હઈ કાંઈ વાંધો નહીં એ પણ તમે આ રાઈંડા કેવી રીતે મારે લે હું હા રાઈડી હાઉસ ક્યાં જોવો ને આલિયા ચુડલા એ તો પછી થયું શું આમાં હતું કાંઈ નહીં હા જો સાંભળો હા હું અને મારો ઘરવાળો લખો બે જુનાગઢ છે ને પરિક્રમા કરવા ગયા હા જાય એમાંય મારો ઘરવાળો મરદ મૂછાયો જાણો આયા બંદૂક તો લટકતી જ હોય ખંભે હાઈલા જતા હતા ને સામેથી હે ને ડાલા મથો સિંહ આવ્યો ડાલા મથો મને કે ડાલી ઓય જોઈ લે મેં પાછું તો કે જોઈ લે સિંહ મેં કીધું હા તું અહીંયા ઊભી રે હમણાં હું વચ કરીને આવું છું શું વાત કરો મેં કીધું તમે આવજો હો બાકી ના આવ આ વાત છે ને સિંહ સાંભળી ગયો છે ને સિંહ ભાઈગો વાહે આગળ સિંહ વાહે લખો આગળ સિંહ
વાહે લખો, આગળ લખો, વાહે સી. 18 વર્ષ થયા, હજી પાછો આવ્યો નથી. મને વિશ્વાસ છે પાછો આવશે. એટલે તો મેં આ ચૂડલા પહેર્યા. હા, ગાંડી નથી હો. હા બરાબર, કાંઈ વાંધો નહીં. હા એ બાપુજી, અમે બે તો લગ્ન કરીને ચાલી જશે, તો તમને કોણ રાંધી દેશે? એ આ સોરીની વાત સાચી હો. આ સોરી હારે વઈ જાય ભાઈ, પછી મને રાંધી કોણ દે? એ તો તમારે વિચારવા મુકાણા હો. એ હકા, એ આ બે દીકરીઓ હું પરણાવું તો ખરો, હા, પણ મારી એક શરત હે. શરત? સી શરત કાકા? બોલો. એ તમારા માસીરિયાની મને દેવાના. આહો. અરે કાકા, તમે કઈ નથી. કુવામાં ઉતારીને વરસ કાપ્યા. એ તો તમારે તમારે જે વિચાર કરવો હોય પણ ભાઈ. કાકા એમ તો ડાયરેક્ટ આ નો કહીને અમારા માસીને પૂછું. હા પૂછી લો. ઈ શું જવાબ દે? એ કાકા, બોલ ને બકા. આમ તો જો બાપા આપણને બે દીકરી તો દે. ઈ વાત સાચી. અને એ તને ખબર ઈચ્છાઈ વાળા તો થઈ ગયા. છાવી થઈ ગઈ. જો આમાં રહી ગયા તો માની લેજી સટકી ગયા. બાકી તું ગમે તે શરતે માસીને મનાવ. આમાં હવાટા આમાં હટામાં જાય. ટ્રાય કરી લો. આ માસી ઓય બોલ. એ હાજુ. શું હાઈબ્રુ બોલ્યો તે શું હાઈબ્રુ? એ માસી હા બોલ. આ કાકા હું કે ખબર હે? શું કહે? એમ કે મારી બે દીકરીઓ તો પરણાવતી, એમાં કાંઈ જવાય કરે. બે દીકરા તો બે દીકરી તો દે જ છે. પણ એમ નથી. કઈ? ઈ એમ તો કે બે દીકરીઓ તો પરણાવ. હા. હાટે તમારા માસી દીયો અમને એમ કહે. એટલે મારું હાટું કરે. હા હાટા દોઠા. આમાં હાટે. એ ગાડીના વિચાર કરો. આ ઉભરે હામું હામું કર. એ માસી, જો હામા હાટામાં તમે નહીં જાવ તો અમે રહી રહી તો જઈશું. મને ખબર તમે કોઈ દઈશી નહીં તો તમને માની જાવ. તો માનવામાં કાંઈ શરમ થઈ ગઈ. આ ઉભરે. એય, એય! હો. એય, શું વિચાર કર્યો? એ એ હકા. જો તમે તમારી બે દીકરીની હા પાડતા હોય ને, તો માસી આજથી તમને દીધા, અમે લીધા. એ કાકા ના ખેતા ખેતી તો મેલો ખિયાકના ભાવના છટક છે. એ તો હવે આપણે લગ્નનું કેદી ગોઠવશું? મંગળવારે રાખો. બરાબર છે, ચાલવા દો. હાલો આપણે ગોળ બાપાની જો, ક્યાં ગયો? કુકુ, ચાંદલા, ચૂંદલી, લગન બધું આવી એ જાય. બધું આઈને જ કરી નાખવાનું હોય. હાલો ટૂંકમાં તમે. કરવું છે. હા, ટૂંકમાં હાલો. એ ચાંદલા ચૂંદલી લગન ને ઘરઘેણું ને એ હકા, એ ચાંદલા, ચૂંદલી, લગન, ખરધેણું ને વાહે તેલ મેલ લઈ કરી નાખ. આઈને. હાલ. બધા બાંધી મુઠી જનમી ઉગાડે હાથ જવાના. લીલા માટીના તત્વો માટીમાં એ સમાવાના. બધા બાંધી મુઠ્ઠી જનમી ઉગાડે હાથ જવાના. હકુમત જોઈ હસનારા તજી મંદિર મિલકતને, તજી મંદિર મિલકતને. હુકમ તારનો દાતા ખલક છો શીખાવાના. બધામાં મુઠ્ઠી જનમી ઉઘાડે હાથ જવાના. ખીલે સંધ્યા નવીન રંગે હસી કુદરત કહે એવું, હસી કુદરત કહે એવું. જીવન
જીવનના રંગ છે આવા ફૂલો કા મૂર્ખ જન સાના બધામાં ઈ મુઠ્ઠી જનમી ઉગાડે હાથ જવાના મળેલા માટીના તત્વો માટીમાં એ સમાવાના બધા બાંધી મુઠ્ઠી જનમી ઉગાડે હાથ જવાના મળેલા માટીના તત્વો માટીમાં એ સમાવાના ખીલે સંધ્યા નવીન રંગે હસી કુદરત કહે એવું હસી કુદરત કહે એવું જીવનના રંગ છે આવા ફૂલો કા મૂર્ખ જન સાના નવા સરગજીભાઈ બધા માંદી મુઠ્ઠી જનમી ઉગાડે હાથ જવાના મળેલા માટીના તત્વો માટીમાં એ સમાવાના વસ્તુને સ્વીકારવા કરતા તેનો ત્યાગ કરનાર એ જગતમાં વધારે પૂજાય છે અને એ જ જગતનો મહાત્મા છે અનેક આત્માને દુખાવી આનંદ લેતા તેને કોણ કહે છે મહાત્મા? હરો મહાત્મા, હરો મહાત્મા કોઈ મનુષ્યને દુખી દેખી શકતો નથી. એક તરફ આપ્તજનોના આંસુ અને બીજી તરફ એના અંગારા એ વરસી રહ્યા છે. કોણ અંબા? ન ભાગ ડરીશ નહીં. અંબા ડાકણ નથી કે તારો ભક્ષ કરી જાય. અંબા પિચાસણ નથી કે તને પાપ પુણ્યમાં નાખે. અંબા નાગણ નથી કે તને ડંસી જાય. અંબા તું શ્રી છે એટલે ભીષ્મ ડરે છે. જો નાગણ થઈ હોત તો વધારે સારું હતું. કારણ કે નાગણ કેરા ડંસથી જીવન ટૂંકું થાય છે પણ દુર્જનો તો જિંદગી પર ડંસ દેતા જાય છે. હા, અંબા દુર્જન છે છતાં તારાથી સારી છે. પછી કંપે છે કોનાથી અને કોનાથી ડરે છે? આ ભીષ્મ એ અમારી દુર્જનતાથી ડરતો નથી પણ દાનત ભ્રષ્ટતાથી ડરે છે. ભીષ્મ, આ અંબા તારી કઈ વિધાનો સાંભળવા માંગતી નથી. એક તરફ તારા ચરણોની દાસી થવા ઈચ્છતી અંબા અને બીજી તરફ ગુમાવેલી રાજ્ય ગાદી. આ બે વસ્તુ પરમાત્મા તારા ચરણે ધરે છે. એનો સ્વીકાર કર. આવો સંયોગ ફરીવાર નહીં મળે. અંબા હું પણ એમ કહું છું કે આવો સંયોગ ફરીવાર નહીં મળે. લેનાર લાખો મળે ના બોલનાર નહીં મળે. આ ભીષ્મ જેવો રાજરમણીઓનો ત્યાગનાર નહીં મળે. કોનો ત્યાગ? ગુરુદેવના પવિત્ર ચરણે આ ભીષ્મના વંદન. પ્રતિજ્ઞા માટે રાજ્ય અને રમણીઓનો ત્યાગ. ભીષ્મ જે ત્યાગમાં અનેકની હત્યા થતી હોય તે ત્યાગ નહીં પરંતુ હિંસા છે. ગુરુદેવ, જે ત્યાગમાં હિંસા હોય તે ત્યાગ નહીં પણ હું મારી પ્રતિજ્ઞા માટે મારા સ્વાર્થનો ત્યાગ કરું તે હિંસા નહીં પણ અધર્મને તારનારો મહામંત્ર છે. ગુરુદેવ, ભીષ્મ મહાન આત્માઓ કદી ઉદારતા છોડતા નથી. ઓછની મસ્તી થકી સાગર મર્યાદા તોડે નહીં. સાધુજનો મન વચન કર્મથી ઓદરિયાને છોડે નહીં. ગુરુદેવ, આપ તો જ્ઞાનના મહાસાગર છો. આપના ચરણ સમો આપનો શિષ્ય એ વાદ કરવાને યોગ્ય નથી. છતાં મારો એ જ જવાબ છે કે કાગ પેઠે હંસ વિષ્ટા દ્વાર પર છોડે નહીં.
વડે સુરાવો પ્રાણ પણ પ્રતિજ્ઞા તોડે નહીં. તો પછી હું તને ગુરુ તરીકે ફરમાન કરું છું કે આ માનો એ સ્વીકાર કર. ગુરુદેવ આપ કહેશો તો મૃત્યુનો સ્વીકાર કરીશ, પણ આંબાનો સ્વીકાર કરવા આ ભીષ્મ લાચાર છે. ઇસ્માલ પરમાત્માનું આજ્ઞાનું ઉલ્લંઘન કરતે મારા પરશુરામના ફરમાન પર પગ મૂકતા સંભાળ દે. હું એ પરશુરામ છું કે જેને 21 વખત પૃથ્વીને ક્ષત્રિય કરી હતી. બસ કરો. ગુરુદેવ 21 વખત પૃથ્વીને છત્રી કરી, ત્યારે આ પૃથ્વી ઉપર એ બાયલાઓ જન્મ્યા છે, આ ભીષ્મ નહીં. ઇસ્માલ તારા મસ્તક પર સૂર્યતાનો એ ગર્વ ઘૂમી રહ્યો છે. ઉઠા શસ્ત્ર અને ગુરુની શક્તિ સામે આજે સંગ્રામ કર. મહારાજ આ બળવાન છો છતાં બ્રાહ્મણ છો. બ્રાહ્મણ ગાય અને અબળા પર શસ્ત્ર ન ચલાવવું એ ક્ષત્રિય પુત્ર ભીષ્મનો એ ધર્મ છે. આપ ભીષ્મ આપને શસ્ત્રથી જીતે એ કરતા આપના ચરણોમાં પડી એમાં જ આપણો મારો એ વિજય છે. જય મહાકાળ. અરે આ મારી ફરસી કેમ અટકી ગઈ? આ ભીષ્મની પિતૃ ભક્તિનો પ્રભાવ છે. આ પરશુરામ હજી સુધી દુનિયામાં કોઈને નમ્યો નથી, પણ આ ભીષ્મની મહાનતાને હજારો વખત પ્રણામ કરે છે. શાબાશ! ગૌરવ વધારે ગુરુનું તો સદા આવા શિષ્ય હો, મારો પિતાનો પુત્ર તો આવા ભીષ્મ જેવા હો. અરે ઊઠ ના બતાવી આ પરશુરામના ગુરુ પદને લાથા ન લગા. હું યુદ્ધ માંગુ છું. આવો આ ગંગે સામે આવો. જામદગ્નિ પરશુરામ તમારી ફરસી ઉઠાવો અને શિષ્યને આપેલી વિદ્યાની પરીક્ષા કરો. પિતૃ ભક્તિ જેટલી ગુરુ પ્રત્યે ભીથો. આ ધર્મ કેરા યુદ્ધમાં આ ભીષ્મ કેરી જીતો. ફરસી ભલે આપની લાલ હો, એ કબડા જાત માટે એ ભયંકર સંગ્રામ હો. આવો ગુરુદેવ આવો. પડી ગઈ. આ ભીષ્મને હું શ્રાપ આપું છું કે જ્યારે તું 10 દિવસ સુધી જ્યારે યુદ્ધ કરીશ ત્યારે 10મા દિવસે તારું મૃત્યુ થશે. અરે સાથોસાથ હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી ક્ષત્રિયોને વિદ્યા ના ભણાવી. એ મારી પ્રતિજ્ઞા છે.